વખત બધા જય બોલજો, કારણ કે કાલે ગુરુ પૂર્ણિમા છે અને સુંદર મજાનું સાનિધ્ય છે. એટલે 33 કોટી દેવતાઓની ભૂમિ, આમ તો ગર્વગઢ ગિરનાર, એની છત્ર છાયા કયો તો છત્ર છાયા, ઓસમ ડુંગરની છત્ર છાયા કયો તો એ, માતાજીની છત્ર છાયા કયો તો એ. ભાવથી બધા જય બોલીએ ને આપણે, માતાજીને રાજીપો મળી જાય એ ભાવથી. માં રાજી થઈ જાય બધા માટે. એટલે ભાવથી બધા શરમને એક બાજુ મૂકીને સરસ મજાની એવી જય બોલી દેજો કે માં ભગવતી માતૃમાને પણ એમ થઈ જાય કે આજ મારા થોડે આટલા હમણાં બાળકો આવ્યા છે ને આટલા ગુણગાન ગાય છે. એ ભાવથી જે બોલવામાં કચાશ ન રાખતા, એવી મારી એક નમ્ર વિનંતી બધાને, કલાકારોને નમ્ર વિનંતી હો બધાને. બોલિયા દ્યો શક્તિ માત્રી માત કી. થોડીક ઓછી થઈ બાપુ, 50% થઈ, 100% જો બાપુનો આદેશ છે, હવે મારો આદેશ નથી. દેવસીભાઈ ક્યાં બેઠા? ભાવથી બધા હો, હૃદયના ભાવથી જે બોલે નહીં ને બાપુ એને હમ દઉં. કેના હમ દઉં ખબર? બાજુમાં બેઠા હોય ના. બોલિયા દ્યો શક્તિ માત્રી માત કી. સત્સનાતન ધર્મની પ્રભના પીરની, ગુરુદત્ત ભગવાન કી, गिरनारी महाराजनी, द्वारिकाधीश की, रामचंद्र भगवान की, पवन सुत हनुमान जी महाराज की, बजरंगदास बापानी, वासुदा डाडानी, आद्य शक्ति मातृ मात की, खुड़ियार मात की, सर्वे शक्तियोनी, सर्वे देवियोनी. ओम नमः पार्वती पति हर हर महादेव. મારો નિયમ છે કે સૌપ્રથમ 5 મિનિટ માટે ધૂનથી શરૂઆત હું કરું છું, પછી ગણપતિ વંદનાથી આપણે શરૂઆત કરીશું. પણ 5 મિનિટ માટે એક ખાલી ફક્ત 5 મિનિટ માટે ધૂનમાં સાથ સહકાર દેજો બધા. કે હરે રામ 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 સીતારામ. राजा राम पति पवन से जय रघुनंदन जय सिया राम जानकी वल्लभ सीता. सबको सम्मति दे भगवान. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम.
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સદા ભવાની અમારી સહાય કરજો. એ સદા ભવાની અમારી સહાય કરજો. સન્મુખ રહે જો ગણેશ. પંચદેવ મળી અમારી રક્ષા કરો. ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. સેજી કો રાખજો સેજ. સુર વિના મળે ન સરસ્વતી. એ સુર વિના ભાઈ મળે ન સરસ્વતી. ગુરુ વિના મળે ન જ્ઞાન. જલ બિન ઉતરે નહીં હરિની આરતી. અન બિન ઠીકે નહીં પ્રાણ. તો હવે સુર દીજીએ સરસ્વતી. સુર દીજીએ સરસ્વતી. અને ગણપતિ દીજીએ જ્ઞાન. એ બજરંગી મહાબળ દીજીએ. સદગુરુ દીજીએ શાન. કારણ કે પહેલો નામ પરમેશ્વરો જેને જગ માંડ્યો જોય. નરમુરખ બાપા સમજે નહીં. હે મારો હરિ કરશો અરે હોય લખ તારા નામ ને. હસ્તીને ગુમાવ્યા વિના હસ્તી નહીં મળે. એ હસ્તીને ગુમાવ્યા વિના હસ્તી નહીં મળે. બંધનમાં બંધાયા વિના મુક્તિ નહીં મળે. આંખો મીચી ગયા વિના જ્યોતિ નહીં જડે. અને ઊંડાણ ઉતરા વિના મોતી નહીં મળે. પ્રથમ પહેલા પૂજા તમારી. મંગળ મૂર્તિ વાળા ગજાનન. મંગળ મૂર્તિ
સમર જાય નામ તમારા વાગે વિઘન અમારા ગજાનન વાગે વિઘન પ્રથમ સમર જાય નામ તમારું વાગે વિઘન અમારા ગજાનન વાગે વિઘન મંગળ મૂલતી વાળા રે ગજાનન મંગળ મૂલતી વાળા ગજાનન મંગળ મૂલતી ગતિ મારા નાથજી તમારી આને હર હર ખાડા ગજાનન આને હર અકડ ગતિ મારા નાથજી તમારી આને હર હર ખાડા ગજાનન આને હર
બધા ભાવથી મળ્યા છીએ એટલે ગણપતિ વંદના અત્યાર સુધી મેં ઘણા કાર્યક્રમો આપ્યા છે પણ ગણપતિ દાદા કોઈથી કોરા નથી ગયા એટલે ગણપતિ દાદાને વધાવજો મારી એક નમ્ર વિનંતીઓ કારણ કે તમારી તમારી લાજ આમાં બધી સમાયેલી છે અધન વધારણ વિધન વિનાયા બે ભંજન રખ વાળા ગજાનન બે ભંજન રખ અધમ ઉધારણ વિઘ્ન વિનાયા બે ભંજન રખ વાળા ગજાનન બે ભંજન સમરે આટવાની હરે રે બોલા બાપ સમરે જો મોટે દુખડા હર જો અમારા એ ગણપતિ દાદા જય જય દેવ એ સુંઢાણા ગજાનન જય જય દેવ સુંઢાણા આ જય ચરાચર એ ગણપતિ દાદા જય જય દેવ એ સુંઢાણા ગજાનન જય જય દેવ સુંઢાણા
ભગત જણી દે અને દાતાન કાસુર પણ નહીં તાર રેજે માં તું વાજણી હર રે તારો મત રે ગુમાવીશું જડજે કાં દાતા ને કાં સુર હામે સમજનો ડાયરો બેઠો છે કારણ કે મોતી સબ એક રંગ એક में मोल दम मिलेगा जवेरी तो कीमत कर जानिए कहे कवि बीरबल सुन साहब पर आदमी को तौल एक बाउल में बिछानिए જો કે મારો થોડોક બોલવાનો વિષય છે એટલે સંભાળી લેજો કારણ કે એક ભજન વર્ષોથી આ પ્રાણભાઈએ ગાયું છે 7 વર્ષના બાળકથી માંડીને 70 વર્ષના બુજુર્ગ સુધી જે લોકપ્રિય બન્યું દળ ધીંગાણા જેના માથા મહાણે પાળીઓ થઈને પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું આખો ગીતાજીનો સાર કૃષ્ણ ભગવાનના જીવનનો નિચોડ કવિ દાદ બાપુએ ચારણોએ આપણને શું નથી આપ્યું આપણે એમ કે આ શૌર્ય ગીત છે પણ એવું નથી કૃષ્ણ ભગવાનની આમાં કરુણતા છુપાયેલી છે આ ગીત એટલા માટે રજૂ કરું છું કે અત્યાર સુધી આપણે સાંભળ્યું છે આપણે એમ લાગે કે આ શૌર્ય ગીત છે પણ શૌર્ય ગીત નથી કૃષ્ણ ભગવાનની કરુણતા છે ભગવાન જેવા ભગવાનને જો માં યાદ આવતા આવે તો આપણે તો બધા પામર માણસો છીએ આપણને માં યાદ આવે કે ના આવે કૃષ્ણ ભગવાન જેવા ભગવાનને માં જશોદાજી યાદ આવતા હોય કૃષ્ણ ભગવાનના જીવનનો નિચોડ આ એક જ પદ કયો તો પદ ભજન કયો તો ભજન કવિ દાદ બાપુએ મને તમને જે શબ્દો આપ્યા છે અને કવિ દાદ બાપુએ સન્મુખ આ મને વાત કરેલી છે એટલે તમારા સુધી પહોંચાડું છું આ શૌર્ય ગીત નથી કરુણતા છે બાપુ આ કૃષ્ણ ભગવાનની ઠાકોરજી થવાની કોણ ના પાડે પથ્થરમાંથી અવાજ આવે છે મૂર્તિ બનાવતા હોય ને ઘડવૈયો ત્યારે અંદરથી ભગવાનનો અવાજ આવે છે કે હે ઘડવૈયા શેની મૂર્તિ બનાવે છે હનુમાન દાદાની મૂર્તિ બનાવજે ગણપતિ દાદાની મૂર્તિ બનાવજે માતાજીની મૂર્તિ બનાવજે પણ ભલો થઈને તને વિનંતી કરું છું ઠાકોરજીની મૂર્તિ ન બનાવતો કેમ તો કે હું કૃષ્ણ અવતારમાં એટલો બધો થાકી ગયો છું કે હવે બાપ મારે ઠાકોરજી નથી થવું અને ત્યારે ઘડવૈયો દલીલ કરે છે કે એવું નથી કૃષ્ણ અવતારમાં તો તમે આનંદ જ કર્યો છે કે તમને એમ લાગે ગેડી દલુડિયા રીમા છો ગોપ ગોવાળિયા સાથે રાસ રીમા છો વાંહડી વગાડી છે જમનાજીમાં કૂદકા માર્યા છે તમે શું નથી કર્યું અને તમે આનંદ જ કર્યો છે તો કે એવું નથી એ તો તમને એમ લાગે પણ મારી કરુણતા હવે તમને કહું ત્યારે ઘડવૈયાને ભગવાન કહે છે કે કોઈનો જન્મ જેલમાં થાય મારો જન્મ જેલમાં થયો કોઈના મા બાપ જેલમાં બંદીવાન હોય બંદીવાન સમયે મારો જન્મ થયો એટલું જ નહીં જન્મ થયા પછી માંથી રહ્યો આનાથી કરુણતા કઈ હોઈ શકે મારા પિતાશ્રી વાસુદેવને કરગરતા હતા મારા માતુશ્રી દેવકી કે મારા લાલને ગમે ત્યાં મૂકી આવો નકર હવારે હતો નહોતો થઈ જાય અને મારા પિતાશ્રી એમ કરગરતા હતા કે આખું મથુરા આપણું દુશ્મન છે ક્યાં મૂકવા જાઓ તો કે નહીં મારા લાલને ગમે ત્યાં મૂકી આવો અને વાસુદેવ ટોપલામાં મારા પિતાશ્રી મને નાખીને જ્યારે હાયલા ત્યારે આ જ સમય હતો અષાઢ મહિનાનો શ્રાવણ મહિનાનો હમણાં શ્રાવણ મહિનો આવશે ને ભજન સાક્ષી પૂરે છે કાળી કાળી એ જ રાત અંધારી અને બેપુરે જમુના ઘેલી વાસુદેવ તો એ ગોકુળ ચાલ્યા
કનૈયાને તેડી રે જેલમાં જનમ્યો રાજા કંસ તારો વેરી. જમનાજીમાં માર્ગ થઈ ગયો હતો. ભગવાનને જેની માથે લીધા ને ગમે એવા કઠિન રસ્તા હોય ને માર્ગ થઈ જાય. જમનાજીમાં માર્ગ થઈ ગયા. કાળી રાતની જમનાજી ઘેલા હતા છતાંય પણ ગોકુળની ધરતી ઉપર પગ મૂક્યો. મોટી મોટી મેળજીએ જાકારો દીધો. નંદ બાબાને નેહડે આવકારો મળ્યો. ટોપલું મૂક્યા પછી મારા બાપ થઈ ગયો. ટૂંકમાં જ વાત કરું છું. આ બધી 11 વર્ષ ને 52 દિવસની લીલા પૂરી કર્યા પછી ગોકુળ છોડી દેવું પડ્યું. સગા મામાની સાથે યુદ્ધ કરવું પડ્યું. સગા મામાને મારી મથુરાની ગાદી ઉપર બેહવું પડ્યું. એટલું નહીં, મથુરાએ છોડી દેવું પડ્યું. ગુજરાતમાં આવ્યો. હાવ ટૂંકમાં જ વાત કરું છું. હોનાની દ્વારકા એમાં હોનાના હિંડોળે હિંચકી લીધું. છતાંય બધા આપણે ગાઈએ છીએ ને, છોડી રે દીદી વાલે છોડી રે દીદી. હોનાની દ્વારકાએ છોડી દેવી પડી. અને પછી છેલ્લે દોહો સાક્ષી પૂરે છે, કરમ કોઈને છોડે નહીં ભલે હોય ભગવાન. પ્રાચી કર્યા પીપળે ભીલે લીધા મારા પ્રાણ. અને તેથી ઘડવૈયો દલીલ કરે છે કે એવું નથી બાપ, ઓમ હવન ને જગન જાપથી તમારી પધરામણી કરી તો કહે ઓમ હવન કે જગન જાપથી હવે મારે નથી પધરાવું બાપ. તો કે બેટડે બાપના મોઢાનો ભાડ્યા હોય, બેન દીકરીઓ માટે પ્રાણની આહુતિ આપી દીધી હોય, ગાયો માટે ધરથી મસ્તક જુદા થઈ ગયા હોય વાછરા દાડા જેવા. સરહદના સીમાડા સાચવતા સાચવતા મા ભૌમની રક્ષા કરતા કરતા દુશ્મનની ગોળીઓ હામી છાતીએ ઝીલ્યું હોય અને પ્રાણની આહુતિ આપી દીધી હોય અને દીકરાએ બાપનું મોઢું ન જોયું હોય, એવા નાનકડા બાળકના કુમડા હાથેથી મારે ખોલાવવું. પણ હે ઘડવૈયા બાપ, મારે હવે ઠાકોરજી નથી થવું. એવું નથી ભગવાન. સરસ મજાના મંદિરમાં તમારી પધરામણી કરીશ કે બીડિયા મંદિરમાં હવે મારે બેહવું નથી. કવિ દાદ બાપુએ શું શબ્દ રચના બને તમને આપી છે હે કે બીડિયા મંદિરામાં બેહવું નથી, મારે વનબગડામાં જવું. સુરા શહીદોની સંગાથમાં મારે ખાંભી થઈને ખોડાવવું. પણ હે ઘડવૈયા બાપ, મારે ઠાકોરજી નથી થવું. અને પછી જમનાજીને ગોમતીજીના નીર ગંગાથી હું તમને નવડાવીશ કે જમનાજી કે ગોમતીજીના નીર ગંગાથી હવે મારે નથી નાવું. તો કે નમતી હાંજે કોઈ નમણી વિજોગણના ઉના ઉના આહુડે મારે નાવું. પણ હે ઘડવૈયા બાપ, મારે હવે ઠાકોરજી ન થાવું. અને ઘડવૈયો છેલ્લે દલીલ કરે છે. બહુ લાંબુ ગીત છે આ તો. કેવી સરસ મજાની મૂર્તિ બનાવીશ, આખું જગત તમારું દર્શન કરવા માટે આવશે. અને ત્યારે ભગવાન છેલ્લો જવાબ આપે છે કે મોહ ઉપજાવે એવી મૂર્તિઓમાં હવે મારે નથી ચિતરાવું. તો રંગ કસુંબલ ઘોટો હૃદયમાં હવે દાદલ જાજુ શું દર્શાવું. આવું એક ગીત પ્રાણભાઈએ જો કે ગાયું છે. હું તો મારી શૈલીમાં કાલાવાલા કરું છું. જેને પ્રાણભાઈની સાથે વગાડ્યું છે એવા ઉદયભાઈ દેવ મુરારી. આજે રમકડુંના ગ્રુપનો માણસ એટલે મારે આ એક મારું ગીત રજૂ કરવું છે. પણ પછી આપણે અરદાસભાઈને સાંભળવા છે. માટે ધડ ધીંગાણે જેના એ માથા મહાણે હવે એ પાણીઓ થઈને પૂજાવ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. ઘડવૈયા ઠાકોરજી નથી થાવ.
મારે વન વગડામાં જાવું. નથી લાવો.
પિક્ચરની અંદર 3 કડી છે. માં જશોદા સાથેનો પ્રેમ, વાંસળી સાથેનો પ્રેમ, ગોવાળિયા હારે પ્રેમ, અને છેલ્લે થોડુડા ભક્તો સાથેનો પ્રેમ. આવું 3 કડી વાળું ભજન. જશોદાનું હે તજને ગોપીઓના પ્રીત વીર એકલો આયા કડાવો. ફૂલડાની માળમાં ખટકે કાંટાયને દીવડાની ઝાડમાં રાસ મારે કુંજની ગલીઓમાં પાખંડે નથી બુજાવો, પણ છેલ્લે ભગવાન કે મંદિરમાં મેં જોયા હોનાના થાળ, 32 ભાતના ભોજન જોયા મેં મારી દ્રષ્ટિએ. અને ભગવાન કવિ દાદ બાબુ આનું સંશોધનમાં વાત કરે છે. સોનાના થાળને 56 પકવાન મારે ભક્તોને મૂકી કેમ ખાવો. સોનાના થાળને 56 પકવાન ભક્તોને મૂકી કેમ ખાવો. ભગવતીના સાનિધ્યમાં બેઠા છીએ આપણે, એટલે માને પણ યાદ કરીએ.
અરજી કરી એટલે આવવું પડે. પછી માં ખોડલમાં હોય તો ભલે, માં માતૃવાણ હોય તો ભલે, ગમે તે શક્તિ હોય તો ભલે. હવે અરજુ સુણીને વેલી આવતી તીરે માદરે સુણીને હે સિધામતી તીરે ઓસમના ડુંગરાવાળી માં માતૃમાં અરજુ સુણીને વેલી આવતી તીરે માદરે સુણીને હે સિધાવતી તીરે ખોડલમાં તું ખમ મને લડી લડી લાગ્યો પણ ગતથી આયે હાથને લાંબા કર્યા નવઘણ ઘોડા ઉપર બેઠો હતો અને માં જે શક્તિ કયો, માં માતૃમાં કયો, વરુડીમાં કયો કે માં ખોડલમાં કયો, શક્તિ તો એક જ છે. નવગણ ને કે બાપ તારું માથું ન નમે, રાજપૂતના માથા કોઈ દી ન નમે. ઘોડા ઉપર બેઠા હતા અને માં વરુડી માં શક્તિ હાથ નંબાવ્યા અને હેઠ નવગણના મસ્તક સુધી ગયા છે. શક્તિ કેટલી છે. લાંબા કર્યા અરે મારી જો વારણા લે છે આયો, વારણા લે છે આય નવઘણ ના ખોડલા આવા નવઘણ ના ખોડલા વડતી તીરે માનવ ઘણ ના ખોડલાને વાડતી તીરે ખોડલમાં તું ખમ કરે માં ખોડલમાં ખમ કરે માં નાખે ફૌજને વાળી
અને તેથી માં વરડીને નવઘણ એમ કહેતા હતા કે માં મારી સાથે આખી ફોજ છે. તો કે આખી ફોજ ભલે હોય 9 લાખની ફોજ છે તો કે 9 લાખની ભલે ન હોય 18 લાખ પણ મારા નેહડેથી છાયસું પીવા સિવાય ન જવાય કે હે માં. અને માનો પરચો આ ગીત સાક્ષી પૂરે છે. નાનકડી એવી ચૂલે ચડાવી કુલડી એમાં આખોટ દૂધ ઉભરાય. પણ ચૂલે ચડાવી નાની એવી કુલડી અરે રે એમાં આખોટ દૂધ ઉભરાય. અરે રે મને હયે ખરખનો માય હયે ખરખનો માય હેતથી દૂધડા માનો ભેડીઓ ગાયને પછી મારી વાણીનો વિરામ આપવો છે. माड़िया तुम से जोने माये काती रे अन्ने माड़िया
મારી માં ભલે રે ઓઢો રે રે માં आई दिन तो भले रे ओढ़ो आया रे माता जी मारी आदि माड़ी दे तू भले रे ओढ़ो आया रे मां माड़िया तो तुगी दे माड़िया में तुम्हारा पाना जो ले वो ढिया अने माड़ी तुम्हें
गया तू कबीर किशन में सुन जोन में नंती रे माँ माता जी मारी आ तो कबीर किशन में सुन जोन नंती रे माँ जय मातरी माँ मातरी माँ भले रे ओढ़ो ये भगती रे करवी जन रात धोइने सदगुरुदेवनी मातृनाथ की 33 कोटि देवताओं ने ओम नमः पार्वती पति हर हर महादेव।